કેટલાક પિતૃ દોષ સર્પ દોષ નડે છે કે નારાયણ બલી ચડાવો, કેટલાક વિષય વાસ્તુશાસ્ત્ર આમ ઘર દિવાલ પારણું તોડો બારી બનાવો, જાત જાતનો ઉપાધિ બધી. ખરેખર સાચો કરતા કોણ છે નથી જાણતા ત્યાં સુધી આ બધી ઉપાધિ વળે છે. કેટલાક શું કહે છે ભગવાન લૂંટ્યો. આપણે ભાઈ કયા ભગવાન લૂંટ્યા તારી પર? મહાવીર ભગવાન લૂંટ્યા, રામચંદ્રજી ભગવાન લૂંટ્યા, કૃષ્ણ ભગવાન લૂંટ્યા, તારે કે ખબર નહીં? જેની ભક્તિ કરો, જેની પૂજા કરો, જેને દિન રાત પછી એ લૂંટે અને દુઃખ આપવા આવે. ભગવાને કર્યું કહીએ ને તો બહુ મોટો વિરોધાભાસ ઊભો થાય. આ દુનિયામાં અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વર્લ્ડ વોર, સુનામી, અર્થક્વેક, આ ગાઝા, યુક્રેન, આ ભ્રષ્ટાચાર, બધું કોરોના વાયરસ બધું ભગવાને કર્યું. કરોડો માણસો મરી ગયા, ભગવાનને કોણ સજા કરશે? કર્મનો સિદ્ધાંત શું કે કરે એને પાપ લાગે, કરાવે એને ડબલ પાપ લાગે, ભગવાનની સજા કોણ કરશે? અને એની પર બીજું કોણ મોટો કે એને સજા કરાવે? ભગવાને કર્યું કહીએ તો આપણે કઠપુતલી થઈ ગયા. ન ચાલે એમ નાચવાનું. કર્મ બાંધીએ છીએ, કર્મના ફળ ભોગવવા પડે, વાત જ નહીં. કર્મ ન બાંધીએ તો મોક્ષ થાય. મોક્ષની વાત પણ ખોટી પડે. જો ભગવાન કરે છે કહીએ તો કોઈનું મોક્ષ થઈ જ ના શકે. ભગવાન ઉપરી રહે, ઉપરી હોય તો મોક્ષ કહેવાય નહીં. તો શું વાત? સાચી હકીકત શું છે? તો ભગવાન છે, આપણી મહી જ બેઠા છે, કરતા નથી. જીવ માત્રને પ્રકાશ કરે છે. જેમ સૂર્યનારાયણ ગયા આપણે પ્રકાશમાં સોલાર પાવર જનરેટ કરી શકીએ, કામ લાઈટ પંખા રાત પર ચલાવી શકીએ. આ લાઈટ હોય તો વાંચી શકું, પૂજા પાઠ કરી શકું, ભક્તિ કરું, સ્વાધ્યાય કરું. તો એ લાઈટ કંઈ કરવા આવતો નથી, કરાવવા આવતો નથી. એનો પ્રકાશ એનો ધર્મ છે. હું પ્રકાશનો ઉપયોગ કરું છું મારી બુદ્ધિ પ્રમાણે. વ્યભિચારની બુદ્ધિ હોય તો અવળો ઉપયોગ કરે, પાપ બાંધે દુઃખી થાય. અવ્યભિચારની બુદ્ધિ હોય તો સવળો ઉપયોગ કરે, પુણ્ય બાંધે સુખી થાય. કેટલાક ભગવાનના પૂજા કરે, શાસ્ત્ર વાંચે, ભક્તિ કરે, સ્વાધ્યાય કરે. અને કેટલાક રમી રમે કે ના રમે, લાઈટમાં તો ઉઠાવે. રમી રમનારા ડીમ લાઈટ રાખે થોડી, ફૂલ લાઈટ હોય. ભગવાન પ્રકાશ કરે છે. મનુષ્ય પોતાની બુદ્ધિથી પ્રકાશનો ઉપયોગ કરે છે. અંધારામાં મચ્છર કરડતો કંઈ કરડતો લાઈટ કરીએ પછી દેખાય કે આ મચ્છર છે. કેટલાક મારી નાખે, એટલે કોથળી પકડી બહાર મૂક્યા. આ શુભ ઉપયોગ, આ શુભ ઉપયોગ. અને જ્ઞાનીઓ દેહ ભાવમાં જ ના હોય, પોતાના આત્મ સ્વરૂપની રમણતામાં હોય. શું બને તે બુદ્ધિ અહંકારથી ઉપર શુદ્ધ ઉપયોગમાં આવે, કર્મ જ ના આવે.